સમાચાર કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ નોંધાવ્યો। પ્રોજેક્ટ પૂરો થયા વગર ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જેનો ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો। રસ્તાની ગુણવત્તા અને અધૂરા બ્રિજને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે। સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે। જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે। જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે, જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલા છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે। છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે। પણ એ એકદમ ગેરવ્યાજબી છે। એનું કારણ છે કે હજી રોડનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું નથી। 100% રોડનું કામ પૂરું થાય પછી જે ટોલ વસૂલવામાં આવે એવી અમારી માગણી લઈને અમે અહીંયા ટોલ બૂથે આજે વિરોધ કરવા આવ્યા છીએ। જામનગરના રામસર સાઇટ સ્થિત ખીજડીયા પક્ષી અભયારણ્યમાં મકર સંક્રાંતિના પર્વ દરમિયાન પતંગની જીવલેણ દોરીથી 80થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે, જેમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઇજાગ્રસ્ત પક્ષીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે। પતંગબાજીના ઉત્સાહ વચ્ચે રસ્તાઓ, ઝાડ અને વીજળીના થાંભલાઓમાં ફસાયેલા દોરા અબોલ પક્ષીઓ માટે સજારૂપ સાબિત થઈ રહ્યા છે, જેના કારણે વાસી ઉત્તરાયણની બપોર સુધીમાં વિવિધ પક્ષીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે। હાલમાં આ તમામ પક્ષીઓને બચાવવા માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે સારવાર આપવામાં આવી રહી છે। ઉત્તરાયણના તહેવારને લઈને જામનગર શહેર જિલ્લામાં 80 થી વધુ પક્ષીઓ છે તે દોરીથી ઘાયલ થયા છે। પતંગ ઉડાડવાની સજા પક્ષીઓ માટે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે દર્દનાક છે તે સાબિત થઈ છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે શહેરમાં જે વિવિધ જે પક્ષીઓ છે તે ઘાયલ થયા છે તેની સારવાર હાલ કરવામાં આવી રહી છે। વાસી ઉત્તરાયણના દિવસે આપણે અહીં પહોંચ્યા છીએ। અહીંના જે ફોરેસ્ટ વિભાગના અધિકારી છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારની કામગીરી, ઉત્તરાયણ દરમિયાન કેટલા પક્ષીઓ ઘાયલ થયા? આમ જોઈએ તો દર વર્ષે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવે છે। એમાં ઘણી બધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એની સાથે સાથે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ અને એની સાથે સાથે 1962 આ બધાના સહયોગથી આપણે આ જે કામ છે એ સરસ રીતે આપણે કરી શકીએ છીએ। એમાં જોઈએ તો કાલે ઉત્તરાયણના દિવસે આપણે જામનગર જિલ્લામાંથી કુલ 78 જાતના પક્ષીઓને દોરાથી ઘાયલ થયેલા આપણે રેસ્ક્યુ કરીને લાવ્યા છે। માઇગ્રેશન કરેલા બર્ડ્સ આજ સુધીમાં હજી નથી આવેલા। આપણા જે પક્ષીઓ અત્યારે આવ્યા છે રેસિડન્ટ છે અને લોકલ માઇગ્રેટરી બર્ડ છે, એ જ આપણે અહીંયા રેસ્ક્યુમાં આવેલા છે। એટલે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા હતા, અહીં જામનગરના ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી ખાતે જે પક્ષીઓ છે પતંગની દોરીથી ઘાયલ થઈ અને આવ્યા છે। આજની તારીખે વાત કરવામાં આવે તો 80 થી વધુ પક્ષીઓને અહીં સારવાર આપવામાં આવી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ખીજડીયા, જામનગર। મહેમદાબાદના હલદરવાસ ગામે કંપનીમાં આગ લાગી છે। પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। હલદરવાસ નજીક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં વિકરાળ આગની ઘટના બની છે। અચાનક આગ લાગતા કંપનીમાં અફરાતફરી મચી ગઈ। મહેમદાબાદ, કટલાલ સહિતનો ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે। મહેમદાબાદ પોલીસ અને ફાયર વિભાગે કામગીરી શરૂ કરી। કંપનીમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। ગાંધીનગરથી સમાચાર, કાર અકસ્માતના સીસીટીવી। જુંડાલ પાસે મર્સિડીઝ કારનો અકસ્માત થયો છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે। એક્ટિવા ચાલકને અડફેટે લેતા થયો હતો અકસ્માત થતા રોડ પર થયો હતો ભારે ટ્રાફિક જામ। ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પોલીસે હાથ ધરી હતી કાર્યવાહી। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, કાર અકસ્માતના જે સીસીટીવી છે જેમાં જોવા મળી રહ્યું છે એક લાલ રંગની ગાડી જે છે તે પાછળથી ટક્કર મારે છે। બાઇક ચાલક છે તે સીધા જ તેના બોનેટ પર પડે છે અને ત્યારબાદ જુંડાલ પાસે આ મર્સિડીઝ કારના અકસ્માતને લઈને પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સુરતમાં પતંગની દોરીના કારણે એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। જિલ્લાની બ્રિજ પર બાઇક પર જતા પિતા પુત્રીનું મોત થયું છે। સારવારમાં માતાનું પણ મોત નીપજ્યું છે। દોરી વાગતા એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। બ્રિજ પર પતંગની દોરી આવી જતા અકસ્માત સર્જાયો હતો। પિતા બાઇક પરથી નીચે પટકાયા હતા। બાઇક બ્રિજ નીચે પાર્ક કરેલી રિક્ષા પર પડી હતી। માતાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। સુરતના યોગી ચોક પાસે આવેલી પાણીની ટાંકી પર નાના બાળકો ચડી ગયા। પાણીની ટાંકીમાં પતંગ ફસાયેલો હોવાથી બાળકો ટાંકી પર ચડી ગયા। બાળકોનો વિડીયો કોઈએ ઉતારી લીધો હતો। બાળકોનો જોખમી વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અહીં સવાલ એ છે કે બાળકોને પાણીની ટાંકી પર જવાની પરવાનગી કોણે આપી? જો બાળકો ઉપરથી પડી ગયા હોત તો જવાબદાર કોણ હોત?
મોરબી ધરમપુર ગામ પાસે થાર ગાડી પુલ ઉપરથી નીચે પાણીમાં ખાબકી. ધરમપુર પુલ પર ગત રાત્રે બન્યો હતો બનાવ. મહિન્દ્રા થાર ગાડી પાણીમાં ખાબકી. ક્રેનની મદદથી થાર ગાડીને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ. મોરબી ધરમપુરને જોડતા એકમાત્ર પુલ ઉપર બનાવ બનતા ટ્રાફિક જામ સર્જાયો. થાર ગાડીમાં 4 જેટલા વ્યક્તિઓ હોવાની ચર્ચા, જો કે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. વડોદરામાં ઉત્તરાયણના પૂર્વ રાત્રિએ થયેલી હત્યાનો મામલો. પરિવારજનોનો મૃતદેહ સાથે પહોંચ્યા મકરપુરા પોલીસ સ્ટેશને. મકરપુરા પોલીસની કામગીરી સામે પરિવારે ઉઠાવ્યા સવાલ. પોલીસે હજુ મુખ્ય આરોપીઓની ધરપકડ ન કરી હોવાનો આક્ષેપ. પોલીસે તમામ આરોપીની ધરપકડ કરાવવા આપ્યું આશ્વાસન. જશોદાનગરમાં અનુપ પટેલની થઈ હતી હત્યા. 20 થી 25ના ટોળાએ ઢોર મારી કરી હતી હત્યા. मैंने की क्या गलती से बोला उन्होंने कि क्यों मारा उनको, उसके लिए जान से मार दी क्या कोई भी। मेरे से यही मांग है अब कि उनको फांसी होनी चाहिए, जो 20 के 20 लोग थे, और कोई मांग नहीं है मेरी। अभी 2 मेन आरोपी नहीं पकड़ाए हैं, उनको भी पकड़ो तभी तो पुलिस का दबदबा होगा, नहीं पुलिस का दबदबा किसी के ऊपर नहीं होगा। क्यों मारे बिना गलती का मारे, अपने घर पे थे, अपने घर पे लोग फिर कैसे रहेंगे आज अगर पुलिस वाले का दबदबा नहीं होगा तो। यही मेरी मांग है कि उनको पकड़े, उनको हाजिर करे, उनको फांसी की सजा उनको भी दे। જે ફરિયાદી છે તેમની રજૂઆત હતી અને જે નામ એમણે આપ્યા છે કે ત્યાં જે ઘટના બની હતી, ઘટનામાં જે ઝપાઝપી થઈ હતી અને જે મારામારી થઈ હતી તેમાં ઘણા માણસો ઇન્વોલ્વ હતા તેવું એમનું કહેવું છે. તો તેમની રજૂઆતને આપણે ધ્યાને રાખી છે અને એમના કહેવા મુજબ જે એમણે નામ આપ્યા છે તેમના વિરુદ્ધ પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. આપણે જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તે પણ પેનલથી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે. તો જે પીએમ રિપોર્ટ આવશે તેને પણ ધ્યાને રાખવામાં આવશે. આજુબાજુ સીસીટીવીની પણ તપાસ ચાલુ છે. સુરતમાં 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે. મહેદરપુરામાં પકડાયેલા 33 કિલો ગાંજા કેસમાં પોલીસે કરી છે કાર્યવાહી. ગાંજાનો મુખ્ય સપ્લાયરને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો છે. ફરાર મુખ્ય સપ્લાયરની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. પોલીસે આરોપીને કર્યો હતો વોન્ટેડ જાહેર. આરોપીએ ઓડિશામાંથી ગેરકાયદેસર રીતે ગાંજો સુરત મોકલતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. યાત્રાધામ અંબાજી ખાતે સાધુ સંતો દ્વારા છેલ્લા 3 વર્ષથી મકર સંક્રાંતિના પવિત્ર પર્વે શાહી સ્નાનની એક નવી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે પણ ગુજરાત અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં સાધુઓ અને સંતો ભવ્ય શોભાયાત્રા અંબાજીથી કોટેશ્વર પહોંચી હતી, જ્યાં હર હર મહાદેવના નાદ સાથે સૌએ પવિત્ર ગૌમુખ કુંડમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. તલવારબાજીના કરતબો અને 8 થી 10 વર્ષના બટુક સંતો આ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. અંબાજીમાં નીકળેલી સાધુ સંતોની પદયાત્રાને લઈને સમગ્ર અંબાજીમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. સરસ્વતીજીનું ઉદ્ગમ સ્થાન છે કોટેશ્વરની અંદર. શાહી જુલુસ પાલકી સવારી ભગવાન સિદ્ધ ગણેશની ધરમ ધજા ડંકા નિશાનની સાથે વિધિવત મહાત્મા સંતો ભભૂતિ ધારણ કરીને ભગવા વસ્ત્રની અંદર આચાર્ય પીઠાધીશ્વરો મંડલેશ્વરો સુસજ્જ રીતે ટ્રેક્ટરની અંદર હોદાઓ પાલકીઓની સાથે અંબાજીના શાહી માર્ગ ઉપર નીકળે અને શાહી સ્નાન અમૃત સ્નાન કરે છે. અંબાજીમાં સર્જાયો છે આ ભક્તિમય માહોલ. દ્રશ્યો